નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। વર્ષ 2024 ઓગસ્ટ મહિનામાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર એટલે કે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે। મિત્રો, આજે આપણે જાણશું કે એ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળવાના છે, જે રાશિઓ માલામાલ થવાની છે અને તેના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી ખુશીઓ અને ખુશીઓ જ આવવાની છે અને તેમના જીવનમાં તેમના દરેક અધૂરા કાર્ય પૂરા થવાના છે। મિત્રો, 12 રાશિઓ માટે આ તહેવાર ખૂબ સારો રહેવાનો છે, પરંતુ તેમાંથી એવી 5 ભાગ્યશાળી રાશિઓ છે જેની પર આ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ સારું નસીબ લઈને આવી રહ્યો છે। સાથે આજે આપણે એ પણ જાણશું કે જન્માષ્ટમીનો તહેવાર ક્યારે છે અને ક્યાં એવા સંયોગો બનવાના છે જેના થકી આ જન્માષ્ટમીનો તહેવાર સૌથી વધારે ખાસ બનવાનો છે। મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ આ જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હોવ તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા તમારી પર બની રહે। મિત્રો, વિડીયોને અંત સુધી જોજો। ચાલો જાણીએ કે આ વખતે જન્માષ્ટમીના દિવસે કયા શુભ યોગો બની રહ્યા છે અને કઈ રાશિના લોકોને તેનાથી ફાયદો થશે। ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો માટે જન્માષ્ટમીના દિવસનું વિશેષ મહત્વ છે। આ દિવસે વ્રત રાખવાની સાથે લોકો ભગવાન કૃષ્ણની પૂજા પણ વિધિપૂર્વક કરે છે। એવું માનવામાં આવે છે કે જે ભક્ત આ દિવસે વ્રત રાખે છે તેને શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે, સંતાન સુખ મળે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે। એવું કહેવાય છે કે સંતાન સુખથી વંચિત દંપતી આ દિવસે વ્રત રાખે છે તો ભગવાન તેમની ખાલી થેલી ભરી દે છે। જન્માષ્ટમીનું વ્રત કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ દરેકની મનોકામના પૂર્ણ કરે છે। આ ઉપરાંત પરિવારમાં ખુશીનું વાતાવરણ છે। પંચાંગ પ્રમાણે ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ખાસ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે। તો મિત્રો, ક્યારે છે જન્માષ્ટમી અને તેનું શુભ મુહૂર્ત? ચાલો જાણીએ। પંચાંગ પ્રમાણે જન્માષ્ટમી ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રાત્રે 3:40 વાગ્યે શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ રાત્રે 2:19 વાગ્યે સમાપ્ત થશે। એટલે કે 26 ઓગસ્ટ 2024ના રોજ કૃષ્ણ જન્માષ્ટમીનો ઉપવાસ રાખી શકાશે। આ વર્ષે જન્માષ્ટમીના શુભ અવસર પર અનેક શુભ સંયોજનો રચાયા છે। આ દિવસે રોહિણી નક્ષત્ર સાથે શુભ યોગ, જયંતી યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગનો શુભ સંયોગ રચાઈ રહ્યો છે। આ શુભ સંયોગમાં કાન્હાજીની જન્મજયંતીના ઉપવાસને વધુ શુભ માનવામાં આવે છે। જન્માષ્ટમી વ્રત ઉપવાસ અને પારણાનો સમય જન્માષ્ટમીનો વ્રત ઉદય તિથિ અનુસાર 26 ઓગસ્ટ 2024ના રોજ રાખવામાં આવશે, તો જન્માષ્ટમી વ્રતના પારણા 27 ઓગસ્ટ 2024ના રોજ સવારે સૂર્યોદય બાદ કરવામાં આવશે। તો મિત્રો, આ પવિત્ર અવસર પર આ 5 રાશિઓના સુતેલા ભાગ્ય જાગવાના છે। તો ચાલો જાણીએ તે 5 ભાગ્યશાળી અને ખુશ નસીબ રાશિઓ વિશે। 1. મેષ રાશિ। ભગવાન કૃષ્ણના આશીર્વાદથી તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકશો। આ દિવસે કરવામાં આવેલ કાર્ય સફળ થશે। જો તમે કોઈ મોટો નિર્ણય લેવા માંગતા હોવ તો જન્માષ્ટમીનો દિવસ તમારા માટે શુભ છે। જન્માષ્ટમીનો દિવસ તમારી સકારાત્મક શક્તિઓને વધારવા માટે સાબિત થશે। તમારું માન અને સન્માન વધશે। જન્માષ્ટમીના દિવસે તમે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન રહેશો। તમારું મન પ્રેમ અને કરુણાથી ભરેલું રહેશે। મિલકત અને વાહન સંબંધિત સોદા ફાઇનલ થઈ શકે છે। કપડાં, ઘરેણાં વગેરેની ખરીદી પાછળ પૈસા ખર્ચ થશે।
તમે આર્થિક લાભ માટે નવી યોજનાઓ બનાવવામાં સફળ થશો. જન્માષ્ટમીનો દિવસ તમારા બિઝનેસમાં લાભદાયી સાબિત થઈ શકે છે. આ દિવસે તમને મોટો લાભ મળી શકે છે. નોકરિયાત લોકોની આવકમાં વધારો થવાના સંકેત છે. કાર્યસ્થળ પર સહયોગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જન્માષ્ટમીનો દિવસ આનંદ અને ઉલ્લાસથી ભરેલો રહેશે. વિવાહિત જીવન સુખી રહેશે અને તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો. 2. તુલા રાશિ. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા ખાસ કરીને તમારા પર રહેશે, જેના કારણે આ રાશિવાળા લોકોને ઘણો ફાયદો થવાનો છે. તમને સુખ મળશે અને તમને ચારે બાજુથી પૈસા મળશે. તમને જણાવી દઈએ કે ધન લાભના આ શક્તિશાળી યોગ તુલા રાશિવાળા લોકો માટે ખૂબ ધન વરસાવવાના છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. તમારી બધી સમસ્યાઓ હવે હલ થવાની છે. તમે નવું ઘર અથવા વાહન ખરીદી શકો છો. વૈવાહિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થશે. ભાગ્ય તમારી સાથે રહેશે અને કારકિર્દીમાં સફળતા મળી રહી છે. જો તમે નોકરી કરો છો તો તમને તમારા કામમાં પ્રગતિ મળશે. તુલા રાશિના લોકોને જણાવો કે લાંબા સમયથી અટકેલા તેના કામ પૂરા થશે. આ સાથે નવા લોકો તમારા સંપર્કમાં આવશે. નવા સંબંધો બનશે. જો તમે વિદેશ જવા માટે ફાઇલ મૂકી છે તો તમે સારા સમાચાર સાંભળી શકો છો. સાથે સાથે સમાજમાં તમારી ખ્યાતિ અને સન્માનમાં વધારો થશે. આ સાથે પ્રમોશનની સંભાવના રહેશે. 3. સિંહ રાશિ. સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો પર ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા રહેશે. મિત્રો, સિંહ રાશિના લોકોને કહો કે ભગવાન કૃષ્ણની કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેશે. તમને જણાવી દઈએ કે તમને માત્ર સન્માન જ નહીં મળે પરંતુ સમાજ દ્વારા પણ તમારી ખૂબ પ્રશંસા કરવામાં આવશે. વ્યવસાય સાથે સંકળાયેલા સિંહ રાશિવાળા લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. તમે નવું ઘર અથવા વાહન ખરીદશો. આ સમય તમારા પારિવારિક સંબંધોમાં મધુરતા આવવાની સાથે સાથે તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે. આ સિવાય તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારું પરિવર્તન લાવશે. હા મિત્રો, ભગવાન કૃષ્ણની કૃપા તમારા પર બની રહી છે. તેની સાથે જ તમને ઘણા પૈસા પણ મળશે. જ્યારે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં વધારો થશે. સાથે જ તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જેમને સંતાનની ઈચ્છા હશે તેમને સંતાનની ખુશી મળશે, જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન કૃષ્ણની કૃપાથી સિંહ રાશિવાળા લોકોના જીવનમાં અપાર ખુશીઓ મળશે, જે તમારું જીવન બદલી નાખશે. ભગવાન કૃષ્ણના આશીર્વાદથી હવે સમય તમારા માટે યોગ્ય બાજુ પર છે. આ સમયને હાથમાંથી ના જવા દો. 4. કન્યા રાશિ. કન્યા રાશિ જાતકોને કહો કે ભગવાન કૃષ્ણની વિશેષ કૃપા તમારા પર બની રહી છે. કન્યા રાશિવાળાઓ, તમને જણાવી દઈએ કે તમને માત્ર આર્થિક રીતે જ ફાયદો નહીં થાય, પરંતુ તમારા વ્યવસાયમાં પણ વધારો થશે. આ સિવાય નોકરી કરનારાઓને બઢતીની સંપૂર્ણ તકો મળી રહી છે. તેમજ નોકરીમાં પગારમાં વધારો થઈ રહ્યો છે. તેમજ જેઓ વિદેશમાં કામ કરવાનું સપનું જોઈ રહ્યા છે તેઓ તેમના સપનાને સાકાર કરી રહ્યા છે. ભગવાનની વિશેષ કૃપા તમારા પર બની રહી છે. તેમજ જેઓ વ્યવસાય કરે છે તેમને વ્યવસાયમાં વધુ નફો મળશે. કન્યા રાશિવાળા લોકો માટે આ પવિત્ર અવસર પર પ્રમોશન અને પગારમાં વધારો થશે. તમે વડીલો સાથે સારા સંબંધો સ્થાપિત કરવામાં સફળ થશો. તમે આ સમયે એક સાથે ઘણા કાર્યો સંભાળી શકશો, કારણ કે તમે આત્મવિશ્વાસથી ભરેલા હશો.
વ્યવસાયિક જીવનમાં પણ તમારી પ્રતિષ્ઠા વધશે. વ્યવસાય કરતા લોકોને ફાયદો થશે. તમને આ સમયગાળામાં તમારો વ્યવસાય ચલાવવાની અને આવક વધારવાની નવી તકો મળશે. આવી તકો તમને આર્થિક સ્થિરતા અને શક્તિ આપશે. આ સમયગાળા દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે મધુર અને સૌહાર્દપૂર્ણ વર્તન કરશો. તેમજ તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. તેમજ જેઓ નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, આ યોજના ચોક્કસપણે સફળ થશે. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ભગવાન નારાયણની કૃપાથી હવે તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના લાભો અને સફળતાઓ મળવાની છે, જે કન્યા રાશિઓનું જીવન બદલી નાખશે. 5. વૃષભ રાશિ. વૃષભ રાશિને જણાવી દઈએ કે આ જન્માષ્ટમીનો તહેવાર તમારી માટે ખૂબ સારો રહેવાનો છે. ભગવાનના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી એક શુભ સંદેશ મળવાનો છે. મિત્રો, તમારી મહેનતનું ફળ હવે તમને મળશે. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી હરિની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમારા અટકેલા કામ પૂરા થશે. સાથે જ આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. તમારા મધુર અવાજને કારણે તમારા બધા કામ પૂરા થશે. ભગવાન કૃષ્ણની વિશેષ કૃપા તમારા પર રહેશે, જેના કારણે તમારી પૈસાને લગતી બધી સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમારા વર્ષોથી અટવાયેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળા લોકો તમારા પર ભગવાન શ્રી કૃષ્ણ વિશેષ કૃપા કરી રહ્યા છે. તમે દિવસરાત 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. તમે તમારી સફળતાનો ધ્વજ ફેલાવશો, જેથી દુનિયા હવે તમારી પ્રતિભા જોશે. ભગવાન કનૈયાના આશીર્વાદથી હવે તમારા માટે સમય ઘણો સારો રહેવાનો છે. તમને જણાવી દઈએ કે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. તમારું વૈવાહિક જીવન સુખમય રહેશે. આ સમય રોકાણ કરવાથી તમને ફાયદો થશે. ઉપરાંત આ સમય દરમિયાન તમે શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીનો લાભ લઈ શકો છો. પરિવારના સભ્યો તમારા દરેક કાર્યમાં હાજર રહેશે. તેનાથી સંબંધ મજબૂત થશે. જૂના રોકાણોથી ફાયદો થઈ શકે છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.